તો વાત કરીએ સુરતની તો સુરતના પલસાણા તાલુકાના ગંગાધરા ખાતે ગત તારીખ 7ના રોજ મારામારીની ઘટના બની હતી। ત્યારે બેફામ ટ્રેક્ટર ચલાવી રહેલા રાહુલ નામના ઈસમને હસમુખ ડોડિયા નામના વ્યક્તિએ ઠપકો આપ્યો હતો। સમગ્ર ઘટનાની જાણ રાહુલ નામના ઈસમને ઘરે જઈને કરતા 15થી 20 જેટલા લોકો ઠપકો આપનાર હસમુખ ડોડિયાના ઘરે પહોંચી ગયા અને હસમુખ ડોડિયા સહિત કુલ 4 લોકોને લાકડી અને ધોકા વડે ઢોરમાર મારવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટનાના વિડીયો પણ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। ત્યારે ઘટના બાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે એટ્રોસિટી એક્ટ તેમજ રાયોટિંગ જેવી ગંભીર કલમો લગાવી ગુનો નોંધી 7 જેટલા લોકોની અટકાયત પણ કરી લીધી છે। કે ઘટના લઈ જે પલસાણા પોલીસ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ત્યારે 2 કલાકની ભારે જહેમત બાદ પરિવાર અને ગ્રામજનોને ન્યાય માટેની બાહેંધરી આપતા મામલો થાળે પડ્યો હતો। એક હસમુખભાઈ અને રાહુલ મારું કરીને બંને વચ્ચે ટ્રેક્ટર રાહુલ પોતાના તાબાનું ટ્રેક્ટર લઈને પૂર ઝડપે જતો હશે અને એને ઠપકો આપવા માટે હસમુખભાઈ ગયેલા, એટલે હસમુખભાઈ સાથે બોલાચાલી કરેલી। પછી લગભગ 15 જેટલા આ રાહુલ મારુની સાથે માણસો લઈને ફરી રાહુલ આવેલો અને હસમુખભાઈ સાથે બબાલ કરી અને હસમુખભાઈને ધોકા લાકડીનો માર મારેલો। એની સાથે બીજા 4 જણા જે હતા એમને પણ માર મારેલો। આ તમામ બધાએ પોલીસ સ્ટેશને આવેલા અને ફરિયાદ પણ દાખલ કરેલી। 300 એ બીએનએસની કલમ એટ્રોસિટી અને રાયોટ દાખલ કરેલું। 7 આરોપી તાત્કાલિક પોલીસે પકડી લીધેલા, પણ કમનસીબે આજે હસમુખભાઈ બારડોલી દવાખાનામાં દાખલ હતા એ દરમિયાનમાં એમનું કરુણ મોત નીપજ્યું છે અને એ બાબતે 302ની કલમનો ઉમેરો કરી અને આગળની કાર્યવાહી પલસાણા પીઆઈ કરી રહ્યા છે। મારા ભાઈને એટલો મારેલો છે એ લોકો 4-5 જણા મારે છે બધાને, અને 4-5 જણા એટલા ઝપેટા એ મારેલા છે કે કોઈ ભેંસને બી નહીં મારતું હોય એટલા મારેલા છે એ લોકો 25 થી 30 જણા આવેલા છે અને અમે 4 જ જણા હતા। લેડીઝ માં મેં અને અમારી બેન છોડાવવા વાળા હતા। જ્યાં સુધી મારા એક હત્યા એ લોકો ના થાય ત્યાં સુધી અમે મારા ભાઈને ઘરે